ફેમિલી, કેમ છો મિત્રો? મજામાં? તો આજે આપણે ફરીથી મળી ગયા છીએ નવા ટોપિકની અંદર અને આજનો ટોપિક છે કે જ્યારે તમારું ગાય હોય, ભેંસ હોય કે જ્યારે એને દૂધની અંદર મિત્રો ઘટાડો થઈ જાય તો એને લગતા આજનો આપણે મિત્રો વિડીયો લઈને આવ્યા છીએ. એટલા માટે વિડીયોના અંત લગી મિત્રો બને રહેજો. જો નવા આવી જાવ તો મિત્રો ચેનલને આપણી સબસ્ક્રાઇબ કરી લેજો, લાઈક કરી દેજો અને મિત્રો કોમેન્ટ બોક્સની અંદર મિત્રો કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. એટલા માટે વિડીયોના અંત લગી મિત્રો બન્યા રહેજો. તો ઘણા લોકો મિત્રો પ્રશ્નો એવા પૂછતા હોય કે જ્યારે તમારું ગાય ભેંસ હોય કે જ્યારે વયાણાલા બાદ અચાનક દૂધ ઘટી જતું હોય, એનું ઘણું કારણ હોય છે કે જ્યારે આપણું દૂધનું માલ હોય તે જ્યારે મિનિમમ 1-2 મહિના લગીને વ્યવસ્થિત દૂધ કરે પછી અચાનક ઘટી જાય તો એનું ઘણા એવા કારણ છે. જેમ કે માલની અંદર અત્યારે શિયાળાનું ફૂલ ટાણું બેસી ગયેલું છે મિત્રો, એટલે જેનાથી દૂધ ઘટવાની શક્યતા રહેતી હોય છે, વિટામિનની ખામી રહેતી હોય છે મિત્રો, અવનવી પોષણ તત્વ મિત્રો ગાય અથવા ભેંસની અંદર ઘટતા હોય જેનાથી માલ આપણું દૂધે અચાનક ઘટી જતું હોય છે. તો એની માટે મિત્રો છે ને આજે આપણે દેશી ટોપિક લઈને મિત્રો આવ્યા છીએ. એટલા માટે વિડીયોના જો અંત લગીને બને રહેશે ને તો વિડીયોની અંદર મિત્રો મજા આવશે અને જો નવા આવી જાવ તો આપણી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું મિત્રો ભૂલશો નહીં. તો જલ્દી કરી દઈશું વિડીયો મિત્રો સ્ટાર્ટ. તો જ્યારે તમારું કોઈ પણ ગાય જ્યારે એને દૂધ ઘટી જાય ને ત્યારે મિનિમમ લેવાનું છે 5 લીટર જેટલું મિત્રો પાણી લઈ લેવાનું છે અને આવશ્યક ઉપર એને ગરમ કરી નાખવાનું છે. થોડુંક મિત્રો આવશ્યક ગરમ કરી નાખવાનું છે, મતલબમાં ધીમી આંચથી એને ગરમ કરવાનું છે, જેનાથી તમારા માલની અંદર જોરદાર ફાયદો થશે. મેન વસ્તુ કે બીજો 5 થી 6 કિલો જેટલો મિત્રો લઈ લેવાનું છે કાચો બાજરો આવે છે, બાજરો લઈ લેવાનું છે. બાજરો લીધા બાદ એને આપણે મિત્રો કહેવામાં આવે છે ટેઠવા બનાવી નાખવાના છે, હાવ ફૂલ પાણીમાં પકવી. પછી એની અંદર મિત્રો નાખી દેવાનું છે 500 જેટલો ગોળ નાખી દેવાનો છે અને ગોળ નાખ્યા બાદ એને વ્યવસ્થિત રીતે આપણે હલાવી નાખવાનું છે. જ્યારે તમારું મિત્રો દોવાનું ટાણું હોય, મિનિમમ સાંજના ટાઈમે સવારના ટાઈમે જ્યારે દોતા હોય ત્યારે આ નુસ્ખો અજમાવવાનો છે. અને એ નુસ્ખો એવી રીતે છે કે તમારે સવારે અથવા સાંજના ટાઈમે જો આ નુસ્ખો 10 દિવસ લાગે જો તમે એને અજમાવશો ને મિત્રો તો તમારા કોઈ પણ ગાય કે કોઈ પ્રકારનું આપણું ભેંસ હોય એને 100% દૂધની અંદર રિઝલ્ટ મળશે. સાથે સાથે જો પેટની અંદર બીમારી રહેશે, જેમ કે થોડો ઘણો બગાડ હોય ને તો પણ મિત્રો નીકળી જશે અને મચ્છરદાની મિત્રો કરી દેશે, હાવ પેટ ગાય કે ભેંસનું સાફ કરી દેશે. એટલે કોઈ પ્રકારની દૂધની ઘટાડો જે સ્ત્રાવ હોય મિત્રો એની અંદર જોરદાર રીતે મિત્રો ફાયદો થશે. એટલા માટે છે ને વિડીયોને અંત લગીને બને રહેજો. હજી આપણે આવા નવા મિત્રો વિડીયો લાવતા રહીશું. તો જો નવા આવી જાઓ તો આપણી યુટ્યુબ ચેનલને મિત્રો છે ને સબસ્ક્રાઇબ કરી લેજો અને થોડોક સાથ અને સહકાર આપો, જેનાથી વિડીયો બનાવવાની મિત્રો મજા આવે. અને આપણે વારંવાર મિત્રો કહેતો છે થોડોક સાથ અને સહકાર, થોડું ઘણું સાથ અને સહકાર આપજો, જેનાથી આપણે માટે દેશી મિત્રો માહિતી લઈને આવતો રહીશું. અને સાથે સાથે જો તમે આપણો એમિકોલ કંપનીનું કેલ્શિયમ છે જે જોરદાર રિઝલ્ટ મિત્રો આપણા શિયાળાની અંદર બહુ જ તે કારગેલ છે, જેનાથી તમારો કોઈ પણ દૂધાળું પશુ હોય એને જોરદાર રીતે મિત્રો ફાયદો થાય, જેનાથી તમારું દૂધનું માલ હોય એને દૂધ ઘટવાની શક્યતા રહેતી હોય, પ્લસ ફેટની અંદર મિત્રો ઘટાડો રહેતો હોય છે, માલ આપણું નિરાવ ઓછું ખાતું હોય તો પણ આની અંદર મિત્રો ફાયદો થશે. અને જો તે આપણે ઓર્ડર કરવા માટે મિત્રો તમને ડિસ્પ્લેમાં મિત્રો નંબર આપી દેશે. એટલા માટે વિડીયોમાં અંત લગીને મિત્રો બને રહેજો. અને હવે મળશું આપણે નવા વિડીયોની અંદર. એટલે માટે આજનો વિડીયો આપણે અહીંયા સુધી મિત્રો રાખવી. જય જવાન અને જય કિસાનના નારા સાથે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરવી. મળીએ હવે આપણે નવા વિડીયોમાં. જય જવાન અને જય કિસાન.